આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ જેનું ચેપ્ટર સેકન્ડ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ અત્યાર સુધીના આપણે જે 10 લેક્ચર આપ્યા એ એમ કહેવાય કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સુવાહક પર હતા. આ ચેપ્ટરનો બીજો પાર્ટ એટલે એમ કહેવાય કે કેપેસિટન્સ. તો આજના લેક્ચરની અંદર આપણે ટોપિક 2.11 કેપેસિટર. તો એ કેપેસિટરની રચના તો એમ કહેવાય કે બે વિજાતીય, એક ઉપર ધન અને એક ઉપર ઋણ હોય એવી જે બે પ્લેટ એના વડે જે તંત્ર બને એ બનતા તંત્રને કેપેસિટર કહેવામાં આવે છે. એનો ઉપયોગ થાય વિદ્યુત ભારનો સંગ્રહ કરવામાં. એમ કહેવાય કે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર હોય એ ક્યુના સમપ્રમાણમાં, એનું જે સ્થિતિમાન છે એ પણ ક્યુના સમપ્રમાણમાં. માટે ચલનની નિશાની દૂર કરો તો અહીંયા સી આવે, માટે સી એટલે કેપેસિટન્સ, ક્યુ અપોન વી માટેનો એકમ થાય કુલમ પર વોલ્ટેજ અથવા તો એમ કહેવાય કે ફેરેડે. એનો જે આધાર છે એ પ્લેટના આકાર પર, માપ પર, અંતર પર અને વચ્ચેના માધ્યમ પર. એનું પારિમાણિક સૂત્ર થાય m-1 l-2 t⁴ a⁴ આ એનો સિમ્બોલ છે. આ બંને બાજુના ભાગ સરખા છે તો આ કેપેસિટર કહેવામાં આવે. વચ્ચે જો એરો હોય તેમ કહેવાય કે ચલિત કેપેસિટર છે. તો આનો ફૂલ વિડીયો આપણી YouTube ચેનલ પર ઉપલબ્ધ છે, તો જેને જોવાનું ચૂકતા નહીં. અને આ વિડીયો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે તેને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.